દાહોદના ગુજરાતીવાડના બુક સેલરના ગોડાઉનમાં પાણી ભરાઈ જતા ભરાયેલા પાણીને મશીન દ્વારા દુકાનમાં કામ કરતો યુવક પાણી કાઢી રહ્યો હતો તેવા સમયે મોટરમાંથી અચાનક યુવકને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. દાહોદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે અને તેના કારણે લોકોના ઘરોમાં, દુકાનોમાં અને ગોડાઉનોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે. દાહોદના એમજી રોડ ઉપર આવેલી રસિક બુક સેલર્સને ત્યાં કામ કરતા નિપલ કમલેશભાઈ શાહ, રહેવાસી ખડાયતાવાડ, તેઓ ગુજરાતીવાડ ખાતેના ગોડાઉનમાં પાણી ભરાઈ જતા તેઓ મશીન દ્વારા ગોડાઉનમાંથી બહાર પાણી કાઢી રહ્યા હતા અને નિપલભાઈ શાહને વીજ કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું હતું. અને આ ઘટનાની જાણ આસપાસના વિસ્તારના લોકોને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી અને સાથે જ વીજ કંપનીના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજ કરંટથી મૃત્યુ પામેલા નિપલભાઈ શાહની ડેડ બોડીને પીએમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી.